આવતીકાલે 4 જૂન લોકસભા ચૂંટણીનું મતગણતરી હાથ ધરવામાં આવશે. દમણ દીવ લોકસભા બેઠક પર કોની સરકાર બનશે અને કોણ સાંસદ બનશે તે રસપ્રદ જોવા મળી રહ્યું છે. દેશમાં તમામ એક્ઝિટ પોલ ભાજપની બહુમતીવાળી સરકાર બનશે એવી સંભાવનાઓ સાથે વિવિધ એક્ઝિટ પોલ એ પોતાનું તારણ બહાર પાડવામાં આવ્યું છે. પરંતુ દમણ દીવની બેઠક એક એવી બેઠક છે જ્યાં ત્રણેય ઉમેદવાર ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ મજબૂત હોવાથી અને તેઓના કોર વોટર્સ પણ મજબૂત હોવાથી અને અકબંધ હોવાથી દમણ અને દીવનું આકલન કરવું અઘરું બની ગયું છે. દમણ અને દીવમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષ એમ ત્રણેય પક્ષના કોર વોટર હોવાથી કોણે કેટલા મત મળશે તેનું ચિત્ર સ્પષ્ટ થતું નથી. પરંતુ ત્રણેય વચ્ચે સરખી લડાઈ હોવાની બુદ્ધિજીવીઓ જણાવી રહ્યા છે. જો કે આવતીકાલે મતગણતરી બાદ ચિત્ર સ્પષ્ટ બનશે. દમણ અને દીવમાં છેલ્લા 15 વર્ષ સુધી ભાજપનું શાસન રહ્યું હોવાથી ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ અને તેમના વ્યક્તિગત સંબંધના લીધે તેમના પક્ષમાં અને તેમને મત આપનાર એક કોર વોટર્સ જરૂર છે. આ સાથે છેલ્લા 15 વર્ષમાં જે વિકાસના કાર્ય હાથ ધરવામાં આવ્યા તેને જોઈને પણ અમુક મતદારો લાલુભાઈને મત આપશે. એવી જ રીતે કોંગ્રેસમાં પણ ભાજપ પહેલાં 10 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન રહ્યું હતું, જેમાં પૂર્વ સ્વર્ગીય સાંસદ ડાયાભાઈ પટેલ સાંસદ રહ્યા હતા અને તે દરમિયાન પણ જે વિકાસના કાર્ય હાથ ધરવામાં આવ્યા હતા એને જોતાં પણ દમણ અને દીવમાં કોંગ્રેસના એવા કોર વોટર હજી અકબંધ છે, તેમાં કોઈ બેમત નથી. હવે વાત અપક્ષની કરીએ તો છેલ્લા 7-8 વર્ષમાં અપક્ષના ઉમેદવાર ઉમેશભાઈ બાબુભાઈ પટેલે પણ સતત ફિલ્ડમાં રહી લોકોની સમસ્યાઓને ઉચકી પ્રશાસન સામે બાદ બીડી લોકોની વચ્ચે રહ્યા અને તેઓની લાગણીને સાંભળીને યોગ્ય સમાધાન અને નિરાકરણ માટે સતત પ્રયાસરત રહ્યા. જેને જોતાં પણ ગત 2019ની લોકસભાની ચૂંટણીમાં ઉમેશભાઈ બાબુભાઈ પટેલને 20,000 મત મળ્યા હતા. હવે આ વખતે પણ તેમને પ્રજા મત આપી સાંસદ બનાવે છે કે કેમ તે હવે આવતીકાલે મતગણતરી બાદ સ્પષ્ટ થશે. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, SS સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.